હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ્સ. આજના સેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે કરીશું વિભાગ સી ની અંદર દાખલા નંબર 7 થી 10. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાંક ને ક્યાંક કર્યા હતા દાખલા નંબર 2, 3, 5 અને 6. આઈ હોપ કે તમે ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરી હશે, પણ જો હજુ પણ બાકી હોય તો પહેલા એ સેશન જુઓ, જેથી કરીને તમને વધુ કન્સેપ્ટ ક્લેરિટી તમને આની અંદર મળશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ વિભાગ સી ની અંદર સમ નંબર 7 થી. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ચલો શરૂ કરીએ છીએ એકદમ સરસ મજાના સમથી. જો y ની x પરની નિયત સંબંધ રેખા ઈજ, ચલો ઈજ નથી, એને ભૂલવાનું છે આપણે. y કે બરાબર 35 + 2x અને કોવેરિએશન xy 50 હોય તો x નું પ્રમાણિત વિચલન શોધો. હવે તમને બધાને ખ્યાલ જ છે x નું પ્રમાણિત વિચલન એટલે શું? sx શોધવાનું છે. ચલો ફરીથી મે 2021 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, ચલો હવે ધ્યાન આપો. કોવેરિએશન તમને આપેલું છે તો ચોક્કસપણે તમારે ધ્યાન રાખવાનું છે b = કયું સૂત્ર આવશે? કોવેરિએશન xy upon sx² આવશે સૂત્ર. હવે તમને પ્રમાણિત વિચલન પૂછેલું છે તો કઈ રીતે મળશે? તો ચલો પહેલા આપેલી માહિતી તો આપણે ફિલ કરીએ. b, તમે મને જોઈને કહી શકો કે આ માહિતી કઈ છે? આ આપણા માટે કહેવાય a, અંતઃખંડ. ખ્યાલ છે ને? અહીંયા જે માહિતી આપેલી છે એ તમારા માટે છે b. b કેટલા છે? 2 છે. તો આપણે અહીંયા લખીશું 2. કોવેરિએશન xy કેટલા છે? 50 અને છેદમાં લખી દઈશું sx² અથવા sx². ચલો બરોબર, સ્ક્વેર આગળ લખો કે પાછળ લખો એનાથી કોઈ મતલબ નથી. ચલો હવે અહીંયા લખીએ છીએ આપણે sx² બરાબર 50/2. તો sx² બરાબર કેટલા મળશે? 25. તો ફાઇનલી તમે sx કેટલા મળશે? તો કે રૂટ કરી નાખો એટલે મળી જશે 5, જે તમારો પ્રશ્ન છે. ખ્યાલ હોવો જોઈએ ખાલી કે a અને b શું છે. જો એ જ ખ્યાલ ના હોય તો આ જ દાખલો અઘરો બની જાય છે. અને ખાસ કોવેરિએશન છે તો કયું સૂત્ર આવે? તો આ વાળું સૂત્ર લખીશું. છે ને ઈઝી? ચલો આગળ વધીએ. દાખલા નંબર 8. શું કીધું છે? અગાઉના પ્રશ્ન 7માં આપેલી નિયત સંબંધ રેખા માટે જો y ની કિંમતમાં 10 એકમો વધારવાના હોય તો x ની એવી કઈ કિંમત મૂકીએ તો કે y બરાબર 10 આવે. y બરાબર 10 લાવવા છે મારે તો x ની કઈ કિંમત મૂકવી પડે? તો જુઓ, અહીંયા આપણી પાસે એક સમીકરણ છે 2x છે ને? આ એક સમીકરણ આપણને મળ્યું છે તો આપણે પહેલા અહીંયા લખી દઈશું સમીકરણ 2x. સમજો બરાબર. 2x કેટલા કીધા છે અહીંયા? 10 એકમો વધારવાના હોય તો આપણે અહીં લખી દઈશું 10. ખબર પડી 2x ક્યાંથી લાવ્યા? અહીંયા સમીકરણમાં આપણને આપેલા છે એ સમીકરણમાંથી અહીંયા 5x હોત તો 5 લાવત, 10x હોત તો 10x લાવત. આપણે આ જ વસ્તુ લેવાની છે ખાલી. અહીંયા જે પણ આપેલું હોય b ની સાથે x ની કિંમત. ચલો અહીંયા લખી દીધું 2x બરાબર 10. અહીંયા 10 આપે, 50 આપે, 500 આપે કે 1000 આપે એનાથી આપણને કોઈ મતલબ નથી. જે કિંમત આપેલી અહીંયા મૂકી દેવાની. હવે શું કરવાનું? તો દાખલો તો આમ સિમ્પલ છે. સિમ્પલ એટલે બહુ જ સિમ્પલ છે. 10/2 એટલે x કેટલો આવી ગયો? તો x બરાબર આવી ગયો 5. તો સીધી વસ્તુ છે કે અહીંયા તમે 2x છે તો ત્યાં તમે 2 × 5 કરો તો જવાબ કેટલો મળે? 10 મળે કે ના મળે? તો આપણને શોધવાનું કીધું હતું કે y ની 10 કિંમતના એકમો વધારવા છે તો એવી કઈ કિંમત આપણે લાવવી પડે? તો કે x બરાબર 5 મૂકવા પડે. ક્લિયર? ચલો આને દાખલો ના કહેવાય, આને દાખલો કહેવાય, આને દાખલો ના કહેવાય, આને દાખલી કહેવાય. નાની નાની છે ને, 3 લાઈન ની અંદર પૂરું થઈ ગયું. જો કે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે અને પૂછે તો કદાચ તમને લોકોને MCQ માં પૂછી શકે. ચલો નેક્સ્ટ શું કીધું છે? દાખલા નંબર 9. જો x બાર 10 હોય, y બાર 25 હોય, x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર એટલે કે એની જગ્યાએ કોઈ કિંમત આપેલી છે 120 હોય, સિગ્મા x 10 નો હોલ સ્ક્વેર હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા a અને b મેળવો. ચલો ત્યારે પહેલા સર્વપ્રથમ આપણે મૂકીશું b નું સ્ટેપ. ચલો b ની ફોર્મ્યુલા તમને યાદ છે ને? સિગ્મા x માઇનસ x બાર વાળી આપેલી છે કારણ કે x બાર કેટલા છે? 10 છે અને y બાર કેટલા આપેલા છે? 25 છે. તો લખી નાખીએ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ
વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય કેટલા આપેલા છે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. બરોબર છે, જે આપણને દાખલામાં આપેલું જ છે. હવે કિંમત મૂક્યા, કેટલી આપેલી છે? 120 અને x માઇનસ એક્સ બાર ના સ્ક્વેરમાં કેટલી આપેલી છે? 100. તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે 1.2. બી તો મળી ગયો, અંતઃખંડ શોધવું છે તો અંતઃખંડ પણ ઈઝી છે. એ y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. ચલો y બાર કેટલા છે તમારી પાસે? તો કે y બાર 25 છે માઇનસ બી કેટલા છે હમણાં જ આપણે શોધ્યા 1.2 અને x બાર કેટલા છે 10. તો 25 માઇનસ 12 તો જવાબ કેટલો આવશે તમારા માટે? 13. મળી ગઈ ને? નીચે તમારે લખવું હોય તો ટેગ લખી શકાય. a બરાબર 1.2 સોરી a બરાબર 13 અને b બરાબર 1.2. તો આવી રીતે અહીંયા તમારે લખવું હોય તો લખી શકો છો. ચલો નેક્સ્ટ સમ શું આપેલું જોઈએ. દાખલા નંબર 10. નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતી જો bxy 0.75 હોય, u બરાબર 6 કૌંસમાં x માઇનસ 20 અને v બરાબર 2 કૌંસમાં y માઇનસ 15 હોય તો bxy ની કિંમત ને હોય bvu હશે. શું હશે? bvu ની કિંમત તમે શોધો. ચલો અને bxy આપેલું હોય ને ત્યારે bvu આપેલું છે. આના દાખલા પણ આપણે ટેક્સ્ટ બુકમાં છે સેક્શન ડી ની અંદર, પણ એ જ્યારે આવશે ત્યારે આપણે કરીશું. પહેલા અહીંયા સમજો સૂત્ર શું થશે. તો સૂત્ર બહુ સિમ્પલ અને સરળ છે. bxy બરાબર bvu ઇન્ટુ cy અપોન cx અપોન cy આપણે કરીશું. બરોબર છે? અહીંયા તમે ખાલી ચેક કરજો કે bxy છે કે byx છે. ચલો યાદ રાખજો, અહીંયા કરેક્શન કરજો. byx હોય આ રીતે સૂત્ર યાદ રાખવાનું. bxy હોય, y છેલ્લે હોય એટલે હંમેશા છેદમાં આવે, અને જો byx હોય તો હંમેશા છેદમાં શું આવે? cx આવે. એટલે અહીંયા દાખલામાં આપણે ભૂલ છે, અહીંયા દાખલામાં આપણે સુધારવાનું છે. અહીંયા તમને આપેલું છે byx, ખાસ યાદ રાખજો. તો આપણે સૂત્ર એ રીતે બનશે. ચલો ખ્યાલ આવી ગયો બધાને? કારણ કે દાખલા છે ને બે રીતના છે. તમારે ખાલી આપણી જે બુકમાં છે ને એ y ની x પરની જ છે, એટલે આપણે અહીંયા byx જ હોય, અહીંયા bxy ક્યારેય નહીં હોય. તો ખાસ યાદ રાખજો, અહીંયા આપણે સુધારી લઈશું. bvu અહીંયા પણ ચેન્જ કરવું પડશે આપણે. અહીંયા લખવું પડશે byx. તો અહીંયા આવશે cy અપોન cx. કમ્પ્લીટ. ખાસ ક્લેરિટીમાં ધ્યાન આપજો, પ્રિન્ટિંગ ભૂલ આપેલી છે, ત્યાં તમને આપેલું છે byx. તો byx બરાબર અને અહીંયા bxy નથી, અહીંયા શું છે? bvu છે. તમે ટેક્સ્ટ બુક લઈને બેસો એટલે તમને આઈડિયાઝ આવી જશે. શું છે ને સિમ્પલ, x હોય તો છેદમાં x આવે, અહીંયા y હોય તો છેદમાં y આવે, જે તમે કોલેજની અંદર ભણશો. કન્સેપ્ટ મેં અત્યારે જ તમને ક્લિયર કરાવી દીધા છે. ચલો તો શરૂ કરીએ છીએ. byx કેટલા આપેલા છે આપણને? તો byx છે 0.75. bvu કેટલું છે આપણી પાસે? તો કે એની કિંમત કેટલી થાય? તો કે એ તો આપણે શોધવાના છે. હવે cy upon cx તો યાદ રાખજો, આપણે જ્યારે દાખલા ગણતા હતા ત્યારે આપણે ખાસ તમને ખબર હશે કે 100 વડે ભાગી શકાય, 50 વડે ભાગી શકાય, તો છેદમાં ક્યાંક લખતા હતા cx cy. 100 વડે ભાગી શકતા હતા તો cx બરાબર 100 લેતા હતા, પોઈન્ટમાં આપેલું તો 0.1 લેતા હતા. પણ અહીંયા તો તમને છેદ આપેલો જ નથી. જો છેદ આપેલો તો ડાયરેક્ટ આપણને cx મળી જાત. માની લો કે અહીંયા તમને લોકોને 100 આપેલા હોત તો ડાયરેક્ટ તમારા માટે શું મળી જાત? cy મળી જાત. પણ અહીંયા એવું નથી આપેલું, અહીંયા તમને આપેલું છે ગુણાકારમાં. અને જ્યારે ગુણાકારમાં કોઈ કિંમત આપેલી હોય ને તો એને હંમેશા અંશમાં જ લખાય. તો cy બરાબર 1/2 લખાય.
અને cx બરાબર તમારે લખાય 1/6. આ ખાસ યાદ કરી લેજો. મોટા દાખલા જ્યારે આપણે BVU ના કરીશું ને ત્યારે તમારા માટે હેલ્પફુલ થવાના છે. એટલે ખાસ યાદ કરી લો. સૂત્રમાં મૂકીએ. કેટલા છે? 1/2 અને cx કેટલું છે? 1/6. ચલો છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. અંશનો છેદ ક્યાં આવી જશે? છેદમાં. તો 0.75 બરાબર BVU ઇન્ટુ 1/6 અને છેદમાં 2/1. હવાને તમે કટ કરી દો તો કેટલા આવે? 3 આવે. તો ફાઇનલી 0.75 બરાબર BVU ગુણ્યા કેટલા થઈ જશે? 3. છેદમાં 1 લખો ન લખો કઈ ફરક પડે નહીં. આ ગુણાકાર છે, સામે જશે તો ભાગાકારમાં. તો 0.75 છેદમાં 3 બરાબર BVU. તો કેલ્સી લઈ લો હાથમાં ફટાફટ. BVU બરાબર કેટલા થશે? 0.75 ભાગ્યા 3 એટલે 25. એટલે જવાબ આવશે 0.25. છે ને એકદમ ઈઝી દાખલો છે. ખાલી આ એક કરેક્શન તમે લોકો કરી નાખજો એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે કે આ BVU છે અને આ કિંમત BYX ની છે. ઇઝ ધેટ ક્લિયર? વેરી સિમ્પલ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. ચિંતા ન કરશો, BVU ના સમ આપણે કરવાના છે આગળના વિભાગની અંદર. ઇન ડિટેલ્સમાં આપણે ત્યાં સમજીશું. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને એ મેથડ પણ તમે આગળના સેશનની અંદર શીખી શકશો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય. હેવ અ નાઇસ ડે.